વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સ બેચમાં તમારું સ્વાગત કરું છું. ગુજરાત કેરિયર એકેડમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર બોલું છું. મિત્રો, એક્ઝામ નજીક છે, તમે પણ જાણો છો, અને સતત આ વાતની હું તમારી સાથે ચર્ચા કરું છું કે જ્યારે પરીક્ષા નજીક આવે છે, વચ્ચે 2 સન્ડે જેવું આવશે અને પછીના સન્ડેમાં તમારી પરીક્ષા આવી ગઈ હશે, આઈ મીન સન્ડે ઓનવર્ડ્સ. તો તમારી તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલવી જોઈએ, એનર્જેટિક ફોર્મમાં ચાલવી જોઈએ. પૂરેપૂરી એનર્જી તમારી પરીક્ષામાં લગાવવાની છે. મન, વચન અને કર્મથી પરીક્ષાલક્ષી બનવાનું છે. મિત્રો, પ્રત્યન મોડ્યુલર ટેસ્ટ સિરીઝનું આજે તમને સેકન્ડ પેપર મળ્યું છે, ઇંગ્લિશ સબ્જેક્ટ, અને તેમાં જે એસેસ પૂછ્યા છે એ એકદમ શાંતિથી સ્વસ્થ ચિત્તે વિચારીને શક્ય હોય ત્યાં સુધી બધા જ એસેસ એક જગ્યાએ તમે લખીને તૈયાર કરો. મિત્રો, અત્યારે તમારે જરૂર છે વધારાનું કંઈ જ વાંચવાની આવશ્યકતા નથી. વધારાનું કશું નહીં વાંચતા, તમારે આવશ્યકતા નથી. યુ ડોન્ટ નીડ ટુ રીડ એક્સ્ટ્રા મટીરિયલ્સ. તમારી પાસે જે રિસોર્સિસ અત્યારે અવેલેબલ છે, તમે જે વાંચ્યું છે એ ઇનફ છે. પણ જે વાંચ્યું છે, જે જ્ઞાનાત્મક કૌશલ્ય તમારી પાસે છે, આ જ્ઞાનાત્મક કૌશલ્યને આપણે પરીક્ષામાં પ્રસ્તુત કરવાનું છે, લખવાનું છે. માઇક્રો એરર રેક્ટિફિકેશનનો અર્થ એવો થાય ને કે તમારી નાની ક્ષતિઓ પણ ન થાય, જેથી પરીક્ષક પાસે કોઈ વિકલ્પ જ ન રહે. તમને યોગ્ય પ્રાપ્તાંક આપવા જ પડે, અને યોગ્ય પ્રાપ્તાંકના તમે હકદાર બનો એ માટે સ્વાભાવિક છે કે તમારું લેખન કૌશલ્ય, લેખન શૈલી આકર્ષક, બંધબેસતી, યોગ્ય હોવી જોઈએ. કન્ટેન્ટ સાથે લિંકિંગ હોવું જોઈએ, વિષયાંતર ન હોવું જોઈએ, સચોટ હોય, ધારદાર હોય, આકર્ષક હોય, ઉદાહરણોથી ભરપૂર હોય, અને સાથે આવશ્યક હોય તો ડેટા આપીએ. ઉદાહરણનો અર્થ એવો નથી કે વાર્તા લખવાની છે, પણ જે ઉદાહરણ લાગુ પાડો છો તે બંધ બેસતું હોવું જોઈએ. મિત્રો, આજના વિષય અને કન્ટેન્ટ પ્રમાણે જાહેર સેવા જે એથિક્સમાં આવે છે, મિત્રો, એથિક્સની ઘણી બધી ફરિયાદ આવે છે ઘણા બધા મિત્રોની કે એથિક્સ થોડુંક કાચું જાય છે. મિત્રો, એથિક્સના મોટાભાગના રેફરન્સીસ છે બધા, એ મોટાભાગના રેફરન્સીસ ઇંગ્લિશમાં હોય છે. સાથે એથિક્સ એક એવો વિષય છે જેમાં તમારી તર્ક શક્તિ સાથે બૌદ્ધિક ક્ષમતા અને ઘટનાને, પ્રસંગને ઇવેલ્યુએટ કરવાની કેપેસિટી, અન્યોના વ્યક્તિત્વને સમજવાની તાકાત, પોટેન્શિયાલિટી, આ બધાનું સંયોજન થાય છે. અને જ્યારે આ બધાનું સંયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારી પાસેથી અપેક્ષા એક સારા અધિકારી તરીકે જ્યારે રાખવામાં આવે છે, ત્યારે તમે એ બધી બાબતોથી વાકેફ હો. હવે જાહેર સેવા જેવો
શબ્દ આવે તમારી સામે, જેને આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહીએ. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ ખૂબ જૂનો છે. એ અલગ વાત છે કે ફર્સ્ટ વર્લ્ડ વોર પછી તરત જ તેની મીમાંસા સ્પષ્ટ થઈ. ફર્સ્ટ વર્લ્ડ વોર પછી લગભગ અનેક લોકોનું ધ્યાન ત્યાં દોરાયું. પણ પ્રાચીન ઇતિહાસથી અર્વાચીન સમય સુધી તેનું એક ગજબનું અને અદ્ભુત સ્થાન છે. મિત્રો, મને એવું કહેવાનું મન થાય કે આજનો આ સેશનમાં 2-3 વસ્તુઓ લિંક કરું છું. જ્યારે પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન સાહેબને પૂછવામાં આવ્યું, વોટ ઇઝ કેરેક્ટર, ત્યારે એમનો ઉત્તર હતો, when nobody is watching you, when nobody is watching you and how you are behaving, that is known as a character. આપણને કોઈ જોતું નથી, આપણને કોઈ જોતું નથી, nobody is watching us, અને એ સમયે આપણે કેવું વર્તન કરીએ છીએ એ આપણા કેરેક્ટરને ડિફાઇન કરે છે. જાહેર સેવાની વાત આવે ત્યારે મેં કહ્યું, પ્રાચીન સમયથી અત્યારના સમય સુધી, અર્વાચીન સમય સુધી તેનું અનેક મહત્વ છે, અનેક અને અનેક ગણું. મિત્રો, સભ્યતા અને સંસ્કૃતિ જાહેર સેવા પર ડિપેન્ડન્ટ છે. ભારતીય પરંપરા મુજબની, પ્રાચીન પરંપરા મુજબની, ભારતીય ઋષિ પરંપરા મુજબની કે અત્યારની લોકશાહી વ્યવસ્થા મુજબની, જો આ બધી ચર્ચા કરીએ આપણે તો ઘણો સમય જાય એમ છે. પણ જાહેર સેવાનો અર્થ એવો થયો કે તમે તમારા તાબા હેઠળના અને તાબા હેઠળ ન હોય એ સિવાયના પણ નાગરિકો, લોકોની, પ્રજાજનોની સુખાકારી માટે શું કરી શકો છો. એક અધિકારી તરીકે, એક જાહેર સેવક તરીકે તમારું કર્તવ્ય કયું? એથિક્સમાં ઘણા બધા પોઈન્ટ્સ, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શિતા, ઉત્તરદાયિત્વ, આ તો મળી ગયા છો. એના ફેક્ટર્સ છે. એના મૂળમાં તો જાહેર સેવા છે. રશિયન પોલિટિકલ લીડર નિકિતા ક્રુશ્ચોવ સાહેબે તો એક સ્ટેપ આગળ અદ્ભુત સેન્ટેન્સ આપ્યું છે. બ્રધરહુડ ઓફ મેન is under the fatherhood of the God. Brotherhood of man is under the fatherhood of the God. It means વસુધૈવ કુટુંબકમ. આ કન્સેપ્ટ પર ચોક્કસ આપણે વિચારી શકીએ ને વિચારવું જોઈએ. જો જાહેર સેવાના કન્સેપ્ટને સમજવામાં આવે, જાહેર સેવાના ફેક્ટર્સને સમજવામાં આવે, તો લોકોની સુખાકારીમાં,
લોકોના હિતમાં અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં વધારો થાય. મિત્રો, બ્યુરોક્રેસીના તમે કન્સેપ્ટ જ્યારે સમજશો આગળ, ત્યારે ઘણી બધી તમે ન વિચારેલી વાતો પણ સામે આવશે. લોકતાંત્રિક મૂલ્યોની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે તમને ખૂબ સારી રીતે ખબર છે કે બ્યુરોક્રેસી એનો પાર્ટ છે. હવે એમાં જાહેર સેવા એ લોકોના કલ્યાણ માટે, લોકોના હિત માટે, લોકો માટે થતી પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિઓ જ્યારે કોઈ કરે છે, એક અધિકારી કરે છે, ત્યારે પ્રત્યક્ષ રીતે તેમાં જોડાઈ જાય છે. લિસન ટુ મી કેરફુલી. એ પ્રત્યક્ષ રીતે જોડાઈને જે જાહેર સેવા કરે છે, એ જાહેર સેવા મહત્તમ લોકો સુધી પહોંચી શકે છે. તેવા પ્રયાસો તેમના તરફથી થવા જોઈએ. મહત્તમ લોકો સુધી. ત્યારે મહત્તમ લોકોની વાત આવે છે ત્યારે રિમોટ એરિયા પણ આવી ગયો. બલકે એ જ આવે. બધા જ ફેક્ટર્સ ડિફાઇન કરીશું આપણે સમયાંતરે, પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર સેવા, જાહેર વહીવટ એ સામાન્ય પ્રજાની સુખાકારી માટે, સામાન્ય પ્રજાજનોના હિત માટે, સામાન્ય પ્રજાજનોના કલ્યાણ માટે કરવામાં આવતી નૈતિક પ્રવૃત્તિઓ છે. મારા શબ્દોને સમજો, નૈતિક પ્રવૃત્તિઓ. લોક કલ્યાણ કરવું છે, લોકોની સુખાકારીમાં વધારો થાય એવું કરવું છે, લોકોના જાહેર હિતમાં ફાયદો થાય તેવું કરવું છે, પણ એનો રસ્તો નૈતિક હોવો જોઈએ. લિસન ટુ મી કેરફુલી. મહાત્મા ગાંધી હંમેશા કહેતા, end is not important, means are important, or means are purified, or means should be purified. તો means should be purified means should be purified means it means કે જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય માટેના રસ્તાઓ શુદ્ધ હોવા જોઈએ. જાહેર સેવા કરવી છે, જાહેર સેવા માટેનો રસ્તો શુદ્ધ હોવો જોઈએ, નૈતિક હોવો જોઈએ, નીતિમત્તા સાથેનો હોવો જોઈએ. મિત્રો, તમે જ્યારે આગળ સાયકોલોજી અને ક્રિમિનોલોજી ભણશો, પર્ટિક્યુલરલી સાયકોલોજી અને ક્રિમિનોલોજી બંને એક સિક્કાની બે બાજુ બની જશે. જો તમે આઈપીએસ થશો તો સાયકોલોજી અને ક્રિમિનોલોજી બંને લગભગ ટુ સાઇડ્સ ઓફ અ કોઈન. ત્યારે આની ઘણી બધી વાતો બનશો. તિહાર જેલના એક સમયના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કિરણ બેદીએ ઘણું બધું આના વિશે કહ્યું છે, લખ્યું છે અને ઘણા બધા પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો છે એમણે. તો જાહેર સેવા
જ્યારે કોઈ જાહેર સેવક નીતિમત્તાના ધોરણો અનુસાર નૈતિક રીતે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાને સાચવીને કાયદો અને વ્યવસ્થાની બાઉન્ડ્રીમાં રહીને કરે છે, ત્યારે જ એ જાહેર સેવા બને છે. ત્યારે જ એ જાહેર સેવા બને છે. મિત્રો, ભારતમાં તમને ખબર છે કે રેબેલિયન અને ઇન્સર્જન્સી બંને આવ્યા. રેબેલિયન અને ઇન્સર્જન્સી આર ધ ટુ પાર્ટ્સ. ડિફરન્સ છે બંને વચ્ચે. કોઈને લૂંટીને એક બહારવટીયો બીજાને મદદ કરે છે, તો તમે એને જાહેર સેવા કહેશો ખરા? ભારતમાં જ્યારે ઇન્સર્જન્સી આવી, અત્યારની વાત આપણે કરીએ છીએ. રેબેલિયન ઇઝ અ ડિફરન્ટ થિંગ. નહીં ને? લગ્નની એક જાન જતી હોય અને લોકોને લૂંટીને એક બહારવટીયો એ જ પૈસા ગરીબોની અંદર વહેંચી દે, તો ગરીબોમાં જે વહેંચી આપી એ જાહેર સેવા થઈ ખરી? લિસન ટુ મી કેરફુલી. મેં જે શબ્દનો પ્રયોગ કર્યો, નીતિમત્તા સાથે, નૈતિકતા સાથે, એના બધા ફેક્ટર્સને વણીને એક જાહેર સેવક જ્યારે કામ કરે છે, જાહેર સેવા કરે છે નિષ્પક્ષ ભાવે, તટસ્થ રીતે, ત્યારે એ જાહેર સેવા બને છે. It is not an act of charity. Public administration is not an act of charity. It is an act of willingness with the help of one's own thoughts concerned with the maximum welfare of the people, of the citizens. મેક્સિમમ વેલફેર. અને એટલે જ ભારત સરકાર આઝાદી પછી જે પરિવર્તનો આવ્યા ભારતમાં, તેમાં અલગ અલગ કલ્યાણકારી પ્રવૃત્તિઓ આવતી ગઈ. સરકારશ્રીની યોજનાઓ આવતી ગઈ. લોકાભિમુખ પ્રયાસો થયા. મૂળભૂત સમસ્યાઓ દૂર કરવાના ઉપાયો બન્યા. બેરોજગારી, ગરીબી, નિરક્ષરતા, આ બધામાં જાહેર સેવા તેનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ નિભાવે છે. માત્ર જવાબદારીઓનું વહન કરવું એવું નથી થતું. પણ નૈતિક માપદંડો સાથે, નીતિમત્તાના મૂલ્યો સાથે જ્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય, તેવા પ્રયાસો થાય, ત્યારે આપણે એને જાહેર વ્યવસ્થા કહીશું. ભારતમાં જાહેર વ્યવસ્થાના રેફરન્સમાં તો જાહેર વિતરણ વ્યવસ્થા ઇકોનોમિક્સમાં તમારે આવશે આગળ, અને તમે
ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો આ બધી વાતોનો. એટલે જાહેર સેવાના કન્સેપ્ટને મિત્રો જ્યારે લખો ત્યારે એ નૈતિક રીતે નીતિમત્તાની દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલો હોવું જોઈએ. અને કાયદો અને વ્યવસ્થા એ સુરક્ષા ચક્ર છે. આ સુરક્ષા ચક્રમાં રહીને પ્રજાજનો સુરક્ષિત બને એ ખૂબ જ અગત્યની વાત છે. જાહેર વ્યવસ્થા કેવી હોય એ સમજવા ભારતમાં જ્યારે રજવાડાઓ હતા ત્યારે રાજાઓ રાત્રિચર્યા માટે નીકળતા, વેશ બદલાવીને તપાસ કરવા કે કેવું ચાલે છે રાજ્યમાં. એટલે જાહેર વ્યવસ્થાની જ્યારે આપણે ડિટેલ ડિસ્કશન કરીશું ત્યારે એમાં ઘણી બધી વાતોનો સમાવેશ કરીશું મિત્રો. કન્ટેન્ટ મુજબ જઈશું આપણે. આજે થોડોક સમય મારી પાસે ઓછો છે એ સેશનને લંબાવીશ નહીં હું, પણ પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભાગ લેવા માંગે છે તેઓ ગંભીરતાથી તૈયારી કરે. મિત્રો, તમને તમારી રેન્જ નક્કી થાય છે લઘુત્તમ માર્ક્સ અને મહત્તમ માર્ક્સ કેટલા આવી શકે. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝનું પરિણામ ઓલરેડી ડિક્લેર થઈ ગયું છે અને મને જણાવતા અત્યંત આનંદ આવે છે કે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝના પેપર્સની ચકાસણી પછી, તેનું મૂલ્યાંકન કર્યા પછી વ્યક્તિગત રીતે હું નિર્ણય ઉપર આવ્યો છું કે ગુજરાત કેડેટ એકેડેમીમાંથી લગભગ 30 થી 35 વિદ્યાર્થીઓ STI 2 મેન્સ એકદમ આરામથી ક્લિયર કરી નાખશે. મને વિશ્વાસ છે, કારણ કે તેમનું લેખન કૌશલ્ય, તેમની લેખન પદ્ધતિ, આ બધાનો અભ્યાસ મેં વ્યક્તિગત રીતે કર્યો છે. અને એ બધા જ વિદ્યાર્થીઓ કે જે એમની આન્સર શીટ મોકલે છે એમની પ્રિન્ટ પણ નીકળે છે, માર્ક્સ પણ અપાય છે, બધું જ નિયમિત ચાલે છે. મિત્રો, આ સન્ડેને આ રવિવારે જ કદાચ રેવન્યુ તલાટી મંત્રી અને સાથે GPSC 1-2 મેન્સ માટેની જાહેરાત થઈ જશે. તેના અલગ સેશન આવશે. STI 3 મેન્સના જે સેશન અલગ આવ્યા છે એમ જ તેના અલગ અલગ સેશન્સ, અને લગભગ આપણે લાઈવ ટેલિકાસ્ટ પર હવે જઈએ છીએ કે જેથી તમે મારી સાથે નેગોશિએટ કરીને ગુજરાત કેડેટ એકેડેમીના પ્લેટફોર્મ પરથી તમને મળતા લેક્ચર્સમાં તમે સકારાત્મક અને રચનાત્મક ભૂમિકામાં આવીને પ્રત્યક્ષ સંવાદ કરી શકો, તમારા સવાલોનું નિરાકરણ આવે, તમારી ક્વેરી સોલ્વ થાય, ડાઉટ સોલ્વ થાય, તેવો મારો પ્રયાસ છે. રેવન્યુ તલાટીની બેચ જે શરૂ થશે એ ઓનલાઈન ઓફલાઈન બંને બેચ શરૂ થાય છે મિત્રો, અને એમાં ઘણા બધા નવા ફેરફારો આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે, એ પ્રમાણે આપણે પરિવર્તન આવે છે. ઘણા મિત્રોની રજૂઆત હતી કે સર હેન્ડરાઇટિંગ દેખાતા નથી બોર્ડ ઉપર, તમે લખો છો ત્યારે, એટલે હેન્ડરાઇટિંગ દેખાતા નથી બોર્ડ ઉપર લખું છું ત્યારે. સ્માર્ટ બોર્ડ આવી જશે, લાઈવ ટેલિકાસ્ટ થશે, જે વિષયોમાં મારું પ્રત્યક્ષ માર્ગદર્શન છે એ મારી પાસે રહેશે. આવશ્યકતા હશે ત્યાં આપણે ફેકલ્ટીઝ ઇન્વાઇટ કરીશું, જેઓ અહીંથી જ તમને
લાઈવ ટેલિકાસ્ટ થ્રુ ભણાવશે, અધ્યયન કરાવશે, તમારી ટેસ્ટ સતત લેવાયા કરાશે, ઇવેલ્યુએશન સતત થતું રહેશે. એટલે આ બધી વાતોને કન્સિડર કરીને મિત્રો એક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ છીએ. તમે ચાલતા રહો, હું તમને ચલાવતો રહું છું. સાથે મેં કહ્યું હતું હમણાં જ કે 2025 યુપીએસસીમાં પણ વી આર લકી ઇનફ ટુ સે કે 40થી ઉપર વિદ્યાર્થીઓ યુપીએસસીમાં પ્રિલિમિનરીમાં સફળતાની મેન્સ તરફ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓના વેબિનાર થ્રુ મારી મેન્ટરશીપ ચાલુ છે, પણ એ પણ પબ્લિકલી બધાને મળે એવો મારો ઇન્ટેન્સ ચોક્કસ છે. મિત્રો, જતા જતા ડિજિટલ પ્લેટફોર્મ્સ છે ગુજરાત કેડેટ એકેડેમીમાં, એ બધા જ પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ, જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટેલિગ્રામ, વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ, યુટ્યુબ, જે પણ અવેલેબલ ડિજિટલ પ્લેટફોર્મ્સ છે ત્યાં જોડાઈ જજો. તમને મહત્તમ ફાયદો થશે. અને જે પણ અહીંથી વર્ક મળે છે એ સતત કાર્ય થતું રહેવું જોઈએ. મિત્રો, ફરીથી આવતીકાલે મળીએ છીએ એક નવા કન્સેપ્ટ અને નવા સેશન સાથે. તમારું રાઇટિંગ ટાસ્ક બરાબર ચાલે છે, જે લોકો ગંભીરતાથી મહેનત કરે છે. મિત્રો, આખા દિવસમાં 30 થી 35 સવાલો લખાવા જોઈએ, આન્સર લખાવા જોઈએ, તૈયાર થવા જોઈએ. આળસ કંકેરી નાખો અને એનર્જેટિક બનો. STI 3 મેન્સ મારે ક્લિયર કરવી છે. મનમાં એવો પોઝિટિવ એપ્રોચ આપો, હકારાત્મક ભૂમિકામાં જાઓ અને સકારાત્મક કામ કરો. ફરીથી મળીએ છીએ આવતીકાલે મિત્રો. મહેનત કરતા રહ્યો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.